આસુરીનો એક પ્રશ્ન હે આસુરીનો એક પ્રશ્ન છે, બાકી લે વાંચી લો. એક જ રહ્યો હવે આસુરીનો એક પ્રશ્ન, બાકી છે તો વાંચી લ્યો, કારણ કે બહુ ઝાઝા પ્રશ્ન છે આમાં. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, હે મહારાજ, તમે કહ્યું જે આસુરી જીવ હોય ને હરિભક્ત થયો હોય તો તેનું જ્યાં લગી ગમતું રાખીએ ત્યાં સુધી તો સત્સંગી રહે, અને જો ગમતું ન રાખીએ તો વિમુખ થાય. તે જ્યાં લગી વિમુખ નથી થયો તેવામાં જો તેનો દેહ પડી જાય તો આસુરી રહે કે દૈવી થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે તે આસુરી જીવ જ્યાં સુધી સારો હોય ને તેવામાં દેહ પડે તો દૈવી થાય, અને ભગવાનની ભક્તિ કરીને પરમ પદને પામે. સહજાનંદ સ્વામી મહારાજની જય. વિવેકભાઈ કયોજી, શું તમે યાદ રાખ્યું? કેટલામું વચનામૃત વંચાય છે? મધ્યનું 14. મધ્યનું 4થું? 14મું. બરાબર છે. કેટલામું વંચાય છે મયુરભાઈ? હાલો, યાદ શું રાખ્યું એ કયો. ગઢડા મધ્યમ પ્રકરણનું 14મું. મધ્યમ પ્રકરણનું 14મું. આસુરી અને શરૂઆતમાં બોલ્યા નથી, અધૂરું હતું ત્યાંથી તો કાલ નહોતા એને ખબર ન પડે ને. અંત્ય પ્રકરણનું 14મું વંચાય છે. શું એમાં આવ્યું? આસુરી અને દેવી. આસુરી ને દૈવીનું શું લક્ષણ બતાવ્યું? કોઈને પ્રશ્ન પૂછ્યો આસુરીનો દૈવીનો? આસુરી જીવનો અયોધ્યા પ્રસાદજી મહારાજે પ્રશ્ન. અયોધ્યા પ્રસાદજી મહારાજે પ્રશ્ન પૂછ્યો. અયોધ્યા પ્રસાદજી મહારાજ એટલે કોણ? આચાર્ય મહારાજ. આચાર્ય મહારાજ. કઈ ગાદીના? વડતાલ ગાદી. વડતાલ ગાદીના. કેટલામાં આચાર્ય? નથી ખબર છે. હે, એ ખબર નથી. બરાબર છે ભાઈ. અયોધ્યા પ્રસાદજી મહારાજ એટલે કોણ? જિજ્ઞેશભાઈ તમે કયો જી. આમાં ક્યાંય અયોધ્યા પ્રસાદજી મહારાજ છે? ક્યાં છે? હે, એટલે ક્યાં સંતની ઉપર છે? હે, ગુણાતીતાન સ્વામી ને ગોપાળાન સ્વામી ઓળખો છો તમે? હા, કેવી રીતે ઓળખાય? પ્રવીણભાઈ, તમે અયોધ્યા પ્રસાદજી મહારાજને ઓળખો છો? પરિચય આપો. અયોધ્યા પ્રસાદજી મહારાજ બોલો એમાં. એટલે ઓલે જયચંદભાઈ સાંભળે. બરો સાંભળજો, એ ભાઈ કે તમને. અયોધ્યા પ્રસાદજી મહારાજ અમદાવાદ ગાદીના પહેલા આચાર્ય મહારાજ. અમદાવાદ ગાદીના પહેલા આચાર્ય, એનું નામ અયોધ્યા પ્રસાદજી મહારાજ. શિક્ષાપત્રીમાં નામ પણ છે. આમાં ક્યાં છે? ગોપાળાનંદ સ્વામીની ઉપર. ગોપાળાનંદ સ્વામીની ઉપર છે. ગુણાતીતાન સ્વામીનું ખુલ્લું શરીર હોય એ ગુણાતીતાન સ્વામીની મૂર્તિ ગણવાની. મને હંમેશા આમ રાખીને હાથ રાખીને મહારાજ પાસે બેઠા. મહારાજ, હું તો તમારો
દાસ છું એમ કહે છે. ગોપાળાનંદ સ્વામીએ રૂમાલ બાંધ્યો છે જુઓ. ગુણાતીતાન સ્વામીએ રૂમાલ બાંધ્યો એમ બાંધ્યો છે? હા, અલગ છે. તો બાળ મુકુંદા સ્વામી નીચે એમ રૂમાલ બાંધ્યો છે? નથી બાંધ્યો. હા, એવો અલગ કેમ છે રૂમાલ ગોપાળાનંદ સ્વામીનો? રૂમાલ એટલે શું વિવેકભાઈ? પાઘ. હા, રૂમાલ એટલે પાઘ. અમારી સંપ્રદાયની ભાષામાં, સંતોની ભાષામાં તમારે રૂમાલ એટલે નાક સાફ કરવાનો. એ અલગ કેમ છે ગોપાળાનંદ સ્વામીનો રૂમાલ? મહારાજે એમને આજ્ઞા કરી હતી કે તમારે આવી જ રીતે રૂમાલ બાંધવાનો. તો જીવન પર્યંત એને એવી જ રીતે રૂમાલ બાંધ્યો. આ આજ્ઞા તો સામાન્ય ગણાય ને, છતાંય સામાન્ય આજ્ઞા પણ ગોપાળાનંદ સ્વામીએ લોપી નથી. એ લાગે સામાન્ય, પણ પુરુષોત્તમ નારાયણે આજ્ઞા કરી, માટે એ આજ્ઞા બહુ મહત્વની છે. નાનું વચન પણ લોપે નહીં, એ નિશ્ચયનું મુખ્ય લક્ષણ છે. નાનામાં નાની આજ્ઞા પણ લોપે નહીં. ગોપાળાનંદ સ્વામી પાઘજો અલગ છે બધાથી. અયોધ્યા પ્રસાદજી મહારાજ એટલે સમજાણું કોણ? હે, આડાવડું થઈ ગયું. કેવી રીતે આડાવડું થઈ ગયું? તમે પાસ નથી થતા ને ઇન્ટરવ્યુમાં, એનું કારણ આ છે. જો તમે મને નિર્ભયપણે નથી કહેતા, મને તમે એવી રીતે જવાબ દો કે તમારી પાસે કંઈક પાવર છે. તમે ઇન્ટરવ્યુ દેવા જાઓ છો ત્યાં આ તમારી નબળાઈ દેખાય છે. શું આડાવડું થઈ ગયું? કયો જઈ? આમ જરાક જોરથી બોલો. અયોધ્યા પ્રસાદજી મહારાજ આપણે અમદાવાદ દેશના ગાદી મહારાજ ને રઘુવીર પ્રસાદજી મહારાજ વડતાલ દેશના. હા, રઘુવીર પ્રસાદ નહીં, રઘુવીરજી મહારાજ. અયોધ્યા પ્રસાદજી મહારાજ છે, એમાં પ્રસાદ શબ્દ આવે છે. રઘુવીરજીમાં પ્રસાદ શબ્દ નથી આવતો. આ ન યાદ રહે, કારણ કે એ અલૌકિક તત્વો છે, બધા અલૌકિક સ્વરૂપો છે. આપણે બધા લૌકિક છે, એટલે યાદ ન રહે. આપણે લોકમાં છે ને એ લોકથી પર છે, એટલે કાંઈ યાદ ન રહે. હાલો બોલો હવે. અયોધ્યા પ્રસાદજી મહારાજે શું પ્રશ્ન પૂછ્યો? હવે કયો. તમારે એ બોલતા હતા ને તમે? હા બોલો. એકમાં જાજી બુદ્ધિ હોય છે તો એ સત્સંગમાં શાસ્ત્ર પ્રમાણે વિમુખ થઈ જાય છે, અને એકમાં ઓછી હોય છે તો એ સત્સંગમાં વિમુખ થતો નથી, વધતો જાય છે. પછી તો મહારાજે પછી એનો જવાબ આપ્યો કે એ દેવી જીવ હોય છે ને એક અસુરી જીવ હોય છે, ને જેના દેશકાળને અનુસારે બોલો. અયોધ્યા પ્રસાદજી મહારાજે શું પ્રશ્ન પૂછ્યો? કોને યાદ છે? વ્યવસ્થિત આપો. અહીં પ્રવીણભાઈને આપો. અયોધ્યા પ્રસાદજી મહારાજે પ્રશ્ન પૂછ્યો કે એકને ઝાઝી બુદ્ધિ છે તો પણ વિમુખ થઈ જાય છે સત્સંગમાંથી, અને એકને થોડી બુદ્ધિ છે તો પણ સત્સંગમાં રહે છે, આગળ વધે છે. એનું કારણ શું છે? બરાબર.
તો શ્રીજી મહારાજે ઉત્તર કર્યો કે દૈવી જીવ છે એ સત્સંગમાં રહે છે અને આગળ વધે છે, ને આસુરી છે એ જેમ શિંગડીઓ વચનાક છે, લીમડાના બીજ છે, કે એને તમે ગમે એવું મીઠું પાણી પાઈએ તો એ કડવા જ થાય એમાંથી ફળ વગેરે. અને દૈવી હોય દૈવી જ રહે, આસુરી હોય આસુરી જ રહે. જીવરાજભાઈ ને આપો જી, શું યાદ રાખ્યું જીવરાજભાઈ? શેરડી ગમે એવી જમીનમાં વાવી હોય તો એ મીઠી જ રહે, એમાં લીમડાનું પાણી પાવતો હોય એ મીઠી જ રહે. બરાબર. અને લીમડાને ગમે એટલું મીઠું પાણી પાવો તો એ કડવો એટલે કડવો જ રહેવાનો, અને જાતિ સ્વભાવ મુજબ. બરાબર. એનો જાતિ સ્વભાવ મૂકે નહીં. આસુરી છે એ આસુરી જ રહેવાના, અને દૈવી છે એ દૈવી જ રહેવાના. ઓલા ભાઈ તમે શું યાદ રાખ્યું? ચંદુભાઈ વતનાવૃત વંચાણું, 3 પ્રશ્ન વંચાણા, એમાં તમે શું યાદ રાખ્યું? નહીં, આપો કીર્તન સ્વામીને શું યાદ રાખ્યું? પેલો અયોધ્યા પ્રસાદજી મહારાજે પ્રશ્ન પૂછ્યો. હા. એકમાં તો ઘણી બુદ્ધિ હોય તો સત્સંગમાં તો પણ સત્સંગમાંથી વિમુખ થાય છે, અને એકમાં થોડી બુદ્ધિ છે તો પણ સત્સંગમાંથી વિમુખ થતો નથી, તેનું શું કારણ છે? મહારાજ કે 2 પ્રકારના જીવ છે, દૈવી ને આસુરી. આસુરી જીવ હોય એ આસુરી જ રહે, અને દૈવી હોય તે દૈવી જ રહે. અહીંયા આવડા દ્રષ્ટાંત આપ્યું. જેમ લીમડો, મરચા અને શિંગડીઓ વંચનાગ, એને વાવી અને નિત્ય સાકરનું પાણી પાયા કરીએ તો પણ મરચા તે તીખા જ થાય, શિંગડીઓ વંચનાગ તે ઝેર થાય, અને લીમડો કડવો જ થાય. અને શેરડી વાવી અને લીમડાના પાનનું ખાતર નાખી અને લીમડાનો રસ પાઈએ તો પણ શેરડીનો રસ તે મીઠો જ થાય. તેમ દેવી હોય તે દેવી જ રહે, અને આસુરી હોય તે આસુરી જ રહે. બરાબર. પછી સુખ સામ્ય પ્રશ્ન પૂછ્યો કે દેવી ને આસુરી કેમ ઓળખવામાં આવે? મહારાજ કે દેવી હોય એને કામ, ક્રોધ, લોભાદિક દોષ હોય પણ સારાનો યોગ થાય તો એ ટળી જાય, અને આસુરી છે એને કામ, ક્રોધ, લોભાદિક હોય, સારાનો યોગ થાય તો પણ ટળે નહીં. એ પછી બુદ્ધિ વાળો હોય તોય ભલે, અને બુદ્ધિ વિનાનો હોય તોય ભલે. પછી આ મુક્તાન સ્વામીનો પ્રશ્ન આવ્યો. હા. તમે કીધું કે દેવી હોય ને આસુરી હોય એને જ્યાં સુધી સત્સંગમાં છે ત્યાં સુધીનો દેહ પડે તો એ દૈવી થાય કે આસુરી થાય? બરાબર. મહારાજ કે જો એવામાં દેહ પડે તો એ દૈવી થાય. બરાબર. 3 પ્રશ્ન આવ્યા. બીજો પ્રશ્ન બરાબર જ નથી યાદ રાખ્યો. કેટલી સરસ મહારાજે વાત કરી. આપણી બધાની રગ પકડીને વાત કરી, રગ પકડી લીધી. બુદ્ધિવાળો હોય એ સત્સંગમાંથી પાછો પડી જાય છે, જાજી બુદ્ધિવાળો. થોડી બુદ્ધિવાળો સત્સંગમાં વધતો જાય છે. આનું કારણ શું છે? તો કે જાજી બુદ્ધિ છે પણ આસુરી બુદ્ધિ છે. એટલે બુદ્ધિ થોડી છે પણ દૈવી છે, આસુરી નથી. આમ મહારાજે વાત કરી. બુદ્ધિ ગમે એટલી હોય, દૈવી છે કે આસુરી છે એ સમજવાનું છે. આમાં થોડી બુદ્ધિવાળાને કાંઈ તિરસ્કૃત કરવાની જરૂર નથી, જાજી બુદ્ધિવાળાનું કાંઈ બહુમાન કરવાની જરૂર નથી. દૈવી હોય એ શ્રેષ્ઠ છે, આસુરી હોય એ ન્યૂન છે. બુદ્ધિ ગમે એટલી હોય, મહારાજ એમ કહે છે. કેવી રીતે? તો કે શેરડી વાવો,
એમાં લીમડાનું પાણી પાવ, શેરડી મીઠી થાય. મરચા વાવ્યા હોય એને સાકરનું પાણી પાવ, મરચા તીખા થાય. શીંગડીઓ વચનાગ છે એને સાકરનું પાણી પાવ તો એ કડવો થાય, ઝેર જ થાય. બુદ્ધિ ગમે એટલી હોય એ આસુરી જ કહેવાય, અને ગમે એટલી થોડી બુદ્ધિ હોય તો દૈવી જ કહેવાય. આવી રીતે વાત આવી. સામાજિક દ્રષ્ટિએ બુદ્ધિ જેને કહેવાતી હોય એને, આધ્યાત્મિક દ્રષ્ટિએ જેમાં દૈવીના ગુણ છે એને બુદ્ધિવાળો કહ્યો. જેમાં આસુરીપણું છે એને બુદ્ધિ વગરનો કહ્યો. બુદ્ધિ જાજી છે પણ આસુરીપણું છે માટે બુદ્ધિ વગરનો. આસુરી છે માટે જાજી બુદ્ધિ નકામી. ખારા જળનો દરિયો ભર્યો, મીઠા જળનો લોટો એમ. પાણી બહુ જાજુ છે પણ ખારું. તૃષાને સમાવે નહીં. એ ખારું પાણી તૃષાનો નાશ ન કરે. મીઠા પાણીનો એક લોટો હોય તો એ તૃષાને સમાવી દે. લ્યો, થોડી બુદ્ધિ પણ દૈવી છે માટે કલ્યાણકારી બુદ્ધિ છે. જાજી બુદ્ધિ છે પણ આસુરી છે માટે બંધનરૂપ છે. આ અધૂરું વચનામૃત હતો એમાંથી પહેલો પ્રશ્ન. પછી સુખ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, આસુરી બુદ્ધિ સારી કેમ થાય? એમ ને, દૈવીને આસુરી કેમ જાણ્યામાં આવે? સંતનો યોગ થાય એટલે કામ ક્રોધાદિક દોષ ટળી જાય, એ દૈવી. સંતનો યોગ ન હોય ત્યારે તો કામ ક્રોધાદિક હોય, પણ સંતનો યોગ થાય એટલે કામ ક્રોધાદિક ટળી જાય એનું નામ દૈવી. સંતનો યોગ થાય તો પણ કામ ક્રોધાદિક સ્વભાવમાં ફેર ન પડે એનું નામ આસુરી. આ સત્સંગની જ વાત છે, સભાની જ વાત છે, બહારના સમાજની વાત નથી કરતા મહારાજ. આ વાત બહાર ન લઈ જતા ક્યાંય. એ મંદિરે નથી આવતો એ આસુરી, ઓલો દારૂ પીવે છે એ આસુરી, અહીંયા બહાર ન લઈ જતા આ વાત. ભગવાનને માનતો નથી એ આસુરી. આ ભગવાનને માને છે, સત્સંગમાં પડ્યો છે, એમાં આસુરી ભાવ બતાવે છે મહારાજ. એટલે આપણામાં બતાવે છે. સત્સંગનો યોગ થાય એટલે સ્વભાવ ટળી જાય તો દૈવી, યોગ થાય તો પણ સ્વભાવમાં ફેર ન પડે એ આસુરી. પછી શું આવ્યું? આમાં આમાં હજી છે.
બરાબર, ઊંડા જાવ એટલે ખારું એમ. સત્સંગમાં આવી ગયો હોય આસુરી જીવ, જ્યાં સુધી એની હાયા કરો ત્યાં સુધી ચાલ્યા કરે. એનું મનગમતું કરો તો ચાલ્યા કરે. લગારેક મનગમતું મરોડ્યું, જેટલી સેવા કરી હોય એથી લાખ ગણો દ્રોહ કરે. આમ મહારાજે કહ્યું. સુખ સ્વામીના પ્રશ્નોનો જવાબ હજી ચાલે છે. કારણ કે સત્સંગનો યોગ થયો તો એ સ્વભાવમાં ફેરફાર નથી થયો, એટલે એનું મન ગમતું નહીં થાય ત્યારે દ્રોહ કરશે. અને દ્રષ્ટાંત કેટલું સરસ આપ્યું. ભાલ દેશમાં મોરે સમુદ્ર હતો, ધોલેરા એ બધો પ્રદેશ છે ને એ બધો સમુદ્ર હતો. પછી કાપ જમાઈને પૃથ્વી મીઠી થઈ. તે કાપ હોય ત્યાં સુધી ખોદો તો પાણી મીઠું થાય, ઊંડા જાવ તો ખારું. એમાં આમાં ઊંડું ન ઉતરાય. આ ભગતમાં ઊંડા જાવ તો ખારો દૂધવા જેવો હોય. લ્યો, એનું મન ગમતું થાય ત્યાં સુધી મીઠો. હે હો, મહારાજની વાતમાં બધાને પકડાઈ જ જવું પડે. કોઈ આડાવડો થઈ શકે નહીં, કોઈ છટકી શકે નહીં મહારાજની વાતમાંથી. કારણ કે મૂર્તિમાન વાત છે. થઈ ગયા એની વાત નથી, થશે એની વાત નથી, વર્તમાન કાળે છે એની વાત છે. વાત કરનારા થઈ ગયા એની વાત નથી, અવતારો થશે એની વાત નથી. પ્રગટ પ્રમાણ પુરુષોત્તમ નારાયણથી પોતે વાત કરે છે, અને પ્રગટ પ્રમાણ સભા છે એને વાત કરે છે. દૈવી પણ પ્રગટ છે સભામાં, આસુરી પણ પ્રગટ જ છે, અને વાત કરનાર પણ પ્રગટ છે. એટલે શ્રીજી મહારાજની વાતમાંથી કોઈ છટકી જ ન શકે. આ સુખ સ્વામીના પ્રશ્નનો જવાબ. પછી મુક્તાનંદ સ્વામીએ શું પ્રશ્ન પૂછ્યો? કેટલો સરસ પ્રશ્ન પૂછ્યો મુક્તાનંદ સ્વામી. હે, મહારાજે જવાબ આપ્યો સુખ સ્વામીના પ્રશ્નનો. એના ધબકારા પકડી લીધા મુક્તાનંદ સ્વામીએ, ધબકારા. કે દ્રોહ કરે છે, દૈવી છે, અને આસુરી વિચારો છે, દૈવી વિચારો છે એમ. તો સંતને યોગ એ દૈવી થયો, અને સંતનો યોગ ન થયો તો આસુરી થયો. મનગમતું થયું એટલે એને દૈવી કીધો. આનંદ મારી મનનું ધાર્યું થતું હોય ત્યાં સુધી સત્સંગમાં પડ્યો રહે, ધાર્યું ન થાય ત્યારે સત્સંગ છોડી દે.
આ રગ પકડી ધબકારા પકડ્યા મુક્તાન સ્વામી. કેટલા સ્થિર હશે શ્રીજી મહારાજની વાત સાંભળવામાં. વિચાર તો કરો, કેટલા સ્થિર હશે. ચંદ્ર અને ચકોર પક્ષની ન્યાયે બેસતા હશે સભામાં. ચંદ્ર અને ચકોર પક્ષની ન્યાયે બેસતા હશે સભામાં. સમજાણું? હું ધબકારા પકડ્યા કયો જી સંત સ્વામી? હું પ્રશ્ન પૂછ્યો? શું પ્રશ્ન પૂછ્યો ભાઈ? રિપીટ કરો જી. જ્યાં સુધી એ સત્સંગમાં છે ત્યાં સુધીમાં દેહ પડે તો એનું શું થાય? કલ્યાણ થાય કે ન થાય? મહારાજ કે સત્સંગમાં છે ત્યાં સુધી દેહ પડે તો વાંધો નહીં. મહારાજ માં છે ગમે તે પ્રકારે, એનો પ્રશ્ન આપણે ઉગરી જઈએ એવો જ હોય. મુક્તાનંદ સ્વામી માં છે. મુક્તાનંદ સ્વામીની દ્રષ્ટિમાં એક દોષિત બચી જાય તો વાંધો નહીં, હે નિર્દોષ દંડાઈ ન જવો જોઈએ. આ મુક્તાનંદ સ્વામીની દ્રષ્ટિ છે આ સત્સંગ ઉપર. મુક્તાનંદ સ્વામી કે ભલે કાંઈ વાંધો નહીં, સત્સંગમાં છે ત્યાં સુધી જો એ દેહ પડી જાય તો શું વાંધો? મહારાજ કે તો કાંઈ વાંધો નહીં, એનું કલ્યાણ જ થાય. એ દૈવી જ કહેવાય. જો કેવી સરસ ચર્ચા કરી છે. જો આસુરી ભાવમાંથી જીવને કાઢવા માટે મુક્તાન સ્વામી મહારાજને શુકમુનિને અયોધ્યા પ્રસાદજી મહારાજ ત્રણેય મળીને કેટલી સરસ ચર્ચા કરી છે. આ ચંદ્ર ચકોરની ન્યાયે સમજાય, બાકી ન સમજાય. બાકી બેઠો રહેવાનું એમનું ખોડસાની જેમ. બોઘા બેઠા હોય એમ બેઠો રહેવાનું. બોઘા બેઠા હોય ને સભામાં એમ બેઠો રહેવાનું. બોઘા. અયોધ્યા પ્રસાદજી મહારાજના કીર્તનો છે ને, કીર્તનો ઝાઝા કીર્તનો મોટા શહેરમાં હાથીની અંબાડી ઉપર બેસીને બનાવેલા છે. લાખો બાયુ ભાઈઓ દર્શન કરતા હોય અને હાથીની અંબાડી ઉપર બેસીને કીર્તન બનાવેલા છે અયોધ્યા પ્રસાદજી મહારાજે. આ અયોધ્યા પ્રસાદજી મહારાજની સ્થિતિ હતી. આ અયોધ્યા પ્રસાદજી મહારાજની સ્થિતિ હતી. જે એના કીર્તનો છે એમાં ઝાઝા કીર્તનો હાથીની અંબાડી ઉપર શોભાયાત્રામાં નગર યાત્રામાં નીકળ્યા હોય, લાખો ભક્તો આચાર્ય મહારાજના દર્શન કરતા હોય ત્યારે એની કેટલી સ્થિર વૃત્તિ હશે, ત્યારે કીર્તનો લખાણા હશે.
ચંદ્ર અને ચકોર પક્ષીના ન્યાયે વચનામૃત યાદ રે અને સમજાય, બાકી નો યાદ રે ન સમજાય. બાકી બેઠું રહેવાનું સભામાં. આ બધા જોવે બહારના, એને ખબર પડે કે ઓહો હો વીડિયામાં બહુ ભક્તો બેઠા છે. એ તમારા દર્શન કરે એનું કલ્યાણ થઈ જાય, આપણું જે થાય. હા, કેટલી સરસ ચર્ચા કરી છે દૈવી અને આસુરીની. જુઓ, દૈવી શબ્દથી આપણને માની લેવાના નથી. આસુરી શબ્દથી આપણે સત્સંગ સિવાયના લોકો છે એને માની લેવાના નથી. સામાન્ય રીતે આ જ આપણી ટેવ છે. વિમુખની વાત આવે એટલે આપણે બીજે જવા દેવા, એ વિમુખ. આપણે વિમુખ નહીં, આપણે સન્મુખ. આ રીત જ ખોટી છે શ્રોતાઓની. વક્તાઓ પણ માર્મી પ્રહારમાં બહાર વાત જવા દેતા હોય તો વક્તાઓની રીત જ ખોટી છે. વચનામૃતમાં જે વાત છે તે જે તે વખતની સભાની જ વાત છે, અને એ જ વચનામૃત આપણે સમજીએ એટલે અત્યારે જે સભા છે એ જ સભાને મહારાજ કહે છે. તે દિવસે સભા હતી એને મહારાજ નથી કહેતા. એને તો પ્રગટ પુરુષોત્તમ સાક્ષાત મળ્યા હતા. એને આ વચનામૃત યાદ રાખવાની કાંઈ અપેક્ષા હતી જ નહીં, જરૂર હતી જ નહીં. એને તો વચનામૃતના ઉદ્ગાતા સહજાન સ્વામી પોતે સામે પ્રત્યક્ષ હતા. વચનામૃતમાં જે છે એ આપણે માટે છે, આજ આ સભા માટે જ છે, એમ મહારાજ અહીંયા કહેવા માંગે છે. સત્સંગ મળ્યો, સ્વભાવમાં ફેર પડવો જ જોઈએ. અને નો ફેર પડે તો આસુરી લખ્યો મહારાજે એને. સુખ સ્વામીના પ્રશ્નના જવાબમાં એને આસુરી કીધો. ફેરફાર થઈ જાય તો દૈવી, ફેરફાર ન થાય તો આસુરી. બોલો, હવે પૂછો જી. જીવરાજ, તું દૈવી છો કે આસુરી છો? શંભુ, તું દૈવી છો કે આસુરી છો? પૂછો જી. લ્યો, હે અધવચ્ચે હોય તો જો સંતનો યોગ રાખે તો દૈવીની પદવીને પામશે. જતા જતા જો સંતનો યોગ ટળી ગયો તો પાછો આસુરીની પંક્તિમાં જાય. દૈવીને અહો અહો થાય સત્સંગને જોઈ, અને આસુરીને પોતામાં જે આસુર ભાવ છે એ બીજામાં પ્રતિબિંબ રૂપે દેખાય. પોતાનો આસુર ભાવ બીજામાં પ્રતિબિંબ રૂપે દેખાય. શું થશે? કે લીમડો કડવો તે કડવો જ રહેવાનો, શેરડી મીઠી તે મીઠી જ રહેવાની. હે,
સાકરનું પાણી સિંચ્યા કરો, એને પાણી પાયા કરો, મરચીને એ તીખાશ થાય મરચા. સંત સમાગમ મળ્યા જ કરે અને તીખો મટે નહીં. કામના ભાવ, સ્વભાવ, ક્રોધ ને લોભ ને આસક્તિ, સ્વાદ ને સ્નેહ ને વધતા જ જાય. કેમ થશે? તમે કાંઈ સમજો છો શાણી? તમારે ઘરે રસોઈ કરવા આવ્યા, તમે કાગળ લખીને દીધો તો એ શું લખીને દીધો તો યાદ છે ને તમને? બસ એ વિચારોમાંથી ચલિત ન થતા કોઈ દી. એ દૈવીના વિચારો, એમાંથી કોઈ દી ચલિત ન થતા. સુરતમાં મોટામાં મોટા તમે છો વિચારોમાં, આખા મંડળમાં. તમારે આર્થિક શક્તિ નાની છે, પણ તમારી સત્સંગના વિચારો બહુ મોટા છે. સમૃદ્ધિથી કાંઈ નથી. તમે દોડીને પહોંચી જાઓ છો ને, એ તમારી સમૃદ્ધિ છે. દોડીને પહોંચી જાઓ છો એ તમારી સમૃદ્ધિ છે. સમૃદ્ધિથી કાંઈ નથી. સમૃદ્ધિવાળા તો લગભગ દવા પીવાની તૈયારીમાં છે. એ કાગળ લખીને મને આપ્યો હતો ને, એ વિચારથી ચલિત ન થતા. એ કાગળ આપણે કોઈને વંચાવવો નથી, તમે જાણો ને હું જાણું. કારણ કે આગળ વંચાવશો એટલે તરત કે આવું મગાય, ઘરનું મકાન માગ, દીકરો માગ, રૂપિયા માગ, એમ કહે. તમારા સુરતવાળા હોત, સુરતવાળા પહેલા કહેશે, કારણ કે ભેગા રહ્યો ને, એ પહેલા કહેશે આવું મગાય, તું તો કેવો છો. બસ એવું જ મગાય, એવું જ માગ્યા કરજો. ચંદુભાઈ, તમે શું માગો? હમણાં તો રૂપિયા જ માગવાના છે. કઈ તમે દોડીને અહીં પહોંચી જાઓ છો સુરતથી, બસ એ તમારી બહુ મોટામાં મોટી કમાણી છે. આ કમાણી તમારી પેઢીઓને બહુ કાયમ આવશે. ઓલી કમાણી તમારી હોય એ પેઢીઓને કાયમ આવે કે ન આવે, કાંઈ નક્કી નહીં. બસ એ દૈવીના લક્ષણો તમે કાગળમાં મને લખીને આપ્યું હતું, એ ભક્તના વિચારો છે. બાકી બાળ મુકુંદા સ્વામી પાસે 100 કાગળ આવતા, એક જણાનો કાગળ એવો આવ્યો કે ભગવાન ભજાય ને ભગવાન સાંભળે ને ભગવાનમાં વૃત્તિ રહી, એવા આશીર્વાદ આપો. એક જ જણાનો કાગળ આવ્યો એવો. બાકી આ લોકની જ કૂટ. ભક્ત કોને કરી દીધા છે જ ખબર પડતી નથી.
દીકરો થયો નહીં ને આમ થઈ ગયું ને તેમ થઈ ગયું. આપણો આશીર્વાદ લે ને વળી પાછા પિતૃકર્મ કરવા જાય. આને ભળના દીકરા કહેવાય. સાચા ભક્ત તો આને કહેવાય. હે પાછા પિતૃકર્મ કરે, પાછા ડોક્ટરો કહે એમ કરે. આશીર્વાદ મોટા સંતોનો લઈને પુનેમ ભરે વરતાલની. ટાઈમ આવે ત્યારે પિતૃકર્મ કરે અને લોટાય તેડે રાંદલમાના. રાંદલમાના લોટાય તેડે. અને ડોક્ટર કે એમ કર્યા કરે. કોઈ દી સફળતા ન મળે. ભગવાનને કરતા જ માન્યા નથી. ભગવાનને કરતા જ ક્યાં માન્યા છે? પાછા મેળે મેળે નક્કી કરી લે. પોતાની રુચિવાળો ભક્ત હોય ને એને મોકલે સ્વામી પાસે કે સ્વામી આની ઉપર બહુ રાજી છે. સ્વામી એની ઉપર કેટલા રાજી હોય તો ઓલોય જાણતો હોય ને હું જાણતો હોઉં, પણ એને મોકલે. એ એમ કે નહીં કે ભાઈ મને તમે શું કામ કહો છો? હું કાંઈ એટલો બધો સ્વામીને રાજી નથી કરી શક્યો. મારી વાતમાં સ્વામી આ પાડી દેશે. એ પાછો ચોખવટ ન કરે. હું મૂકો ને બધી આસુરી બુદ્ધિ મૂકો ને. હવે તો મૂકીએ આસુરી બુદ્ધિ. હે આમને મર્યા સુધી આમનેમ કર્યા કરશું. મારા દીકરાને દીકરો, મારા દીકરાને દીકરો પાસ થવો જોઈએ, મારા દીકરાને નોકરી મળવી જોઈએ, મારા દીકરાને દીકરો લ્યો. એના દીકરાનો દીકરો ઈ અને આ ઈ બેયનો દીકરો. આ ઈ બેયનો દીકરો. કા તમારો હિરેન તમારો એકનો દીકરો, ઓલો એનો દીકરો હિરેનનો દીકરો. તમે બેયના, હિરેનના દીકરા અને હિરેનના દીકરાના દીકરા, બેયના દીકરા તમે થયા. કારણ કે બેયની ઉપાધિ કરો છો. બસ એ સારું થયું. અરે દીકરા માટે તો ગધેડો હોત થવાય. ભૂલતા નહીં કોઈ. આ કથા વાર્તા ચાલે છે, બધી વાતો યાદ રાખવાની છે. દીકરા માટે તો ગધેડોય થવાય. ત્યારે સત્સંગ જામ્યો કહેવાય. પાછા વળો, પાછા વળો. હું મહારાજ કહે છે, આપણને જ મહારાજ કહે છે કે મારા ભક્તજનો, તમારામાં ક્યાંય આસુરી ભાવ રહી નથી જાતો ને? વિચારજો. મહારાજ આપણને કહે છે તમારામાં ક્યાંય આસુરી ભાવ રહી નથી જાતો ને? ભગવાનના ભક્તનું વચન બાણની પેટે હૈયામાં વસમું લાગે, ત્યાંથી આસુરી બુદ્ધિ શરૂ થાય. લે ભગવાનના ભક્તનું વચન બાણની પેટે હૈયામાં વસવું લાગે એ આસુરી બુદ્ધિ. આખા વચનામૃતના ગ્રંથમાંથી આસુરી બુદ્ધિના વાક્યો શોધી કાઢો કેટલા થાય છે. મારે તો બધાય સાધુ સરખા આસુરી બુદ્ધિ.
કોઈને કાંઈ કહેશું તો આપણો અભાવ લેશે, તો માટે આપણે કોઈને કાંઈ કહેવું નહીં. આસુરી બુદ્ધિ. ક્યાં વતનામૃતના વાક્યો છે આ સંત સ્વામી? નહીં, મધ્યના 60માં વતનામૃતના આ વાક્યો છે. તમે આ મેમરી કાર્ડ બદલાવી નાખો ને. હે એમને ભલે રહ્યું. હા ભલે રહ્યું. હાલો બસ એ તું આગળ કહી ગયો ને કે કઈ ખબર નથી. તમારો નેચર હું કહું, તમારી પાસે કોઈ વાત કરતા હો ને ત્યારે તમે તમારા મૂડમાં હો, તમે જુદા વિચારોમાં હો. ઘણાને એવી પ્રકૃતિ હોય. આ તમે સાંભળી શકો છો એટલું હું તમને કહું છું. આમાં ઘણા એવા છે, આપણે એને વાત કરતા હોય પણ એના જ વિચારોમાં હોય. પછી આપણી વાત સમજે નહીં તે આપણને ખબર પડે કે આ તો એના વિચારોમાં હતો. આપણી વાત સમજે નહીં ને તો એ આપણે ખબર પડે એટલે આ તો એના વિચારોમાં હતો. મેહુલભાઈ, શું થયું આસુરી બુદ્ધિનું? કે ભલે રહી હમણાં રહેવા દેવાની છે એમ હાલે રહેવા દો ને. હમણાં વિચારો, ન રહેવા દેવી હોય તો. આજે ગુણાતીતાન સ્વામીનો પ્રાગટ્ય દિવસ છે. મૂળજી શર્માને ત્યાં મહારાજ પધાર્યા ભાદરા, ત્યાં દૈવી આસુરીના લક્ષણો કર્યા છે. અને આજે જ પ્રસંગોપાત દૈવી અને આસુરીના લક્ષણોની કથા આવી. આજે શરદ પૂનમ રાત્રે મૂળજી શર્માનો પ્રાગટ્ય ભાદરા ગામમાં સાકરબાઈની કુખે ભોળાનાથ થકી આજે મૂળજી શર્માનો પ્રાગટ્ય મહોત્સવ થયો ભાદરામાં. અક્ષર મુક્તો વધાવા આવ્યા. ઓ અમારો આધાર પ્રગટ્યો ભાદરામાં. મુક્તો બધા વધાવા આવ્યા હતા. ગુણાતીતાનંદ સ્વામી એટલે સહજાનંદ સ્વામીનું પર્યાયી સ્વરૂપ. આવો મહિમા સમજવાનો ગુણાતીતાનંદ સ્વામીનો. આ જેનો પ્રાગટ્ય દિન છે. મહારાજ ત્યાં પધાર્યા ત્યારે મૂળજી શર્મા ત્યાં હતા, ઘરે હતા. ત્યાં સભા થઈ હતી અને મૂળજી શર્માએ જ પ્રશ્ન પૂછ્યો છે, મહારાજ દૈવી આસુરીના લક્ષણો શું? ત્યાં મહારાજે દૈવી આસુરીના લક્ષણો કહ્યા છે. સત્સંગી જીવનનું બીજું પ્રકરણ છે. સમજાણું? શું દૈવીના લક્ષણો, શું આસુરીના લક્ષણો? ભૂલ બધી મારી છે, દુર્ગુણ બધા મારા છે, સદગુણ બધા સત્સંગના છે. મારામાં જેટલા સદગુણ છે એ સત્સંગમાંથી આવ્યા છે, મારામાં જેટલા દુર્ગુણ છે એ કુસંગમાંથી આવ્યા છે. तुम मेरे स्वामी मैं चेरी चरण की, तुम मेरे स्वामी मैं चेरी चरण की. ચેરી એટલે શું ભાઈ? જયચંદભાઈ, મયુરભાઈ, ચેરી એટલે શું? હે, દાસ. હા, ઓલી ખાવાનું ફ્રૂટ આવે એ ચેરી નહીં. ચેલીનું ચેરી કરી નાખ્યું છે.
પ્રેમાનંદ સ્વામી સખી ભાવથી આ કીર્તન બનાવે છે, એટલે ચેલી શબ્દ કર્યો છે. સખી ભાવથી આ કીર્તન બનાવે છે. એ મહારાજ, તમે મારા સ્વામી છો, હું તમારી દાસી છું. નિર્માનીપણું છે એ દૈવીનો ધર્મ છે. અહંભાવ છે એ આસુરીનો ધર્મ છે. કડવાશ, ખટાશ, ખારાશ એ આસુરીના ગુણ છે. મીઠાશ, નિર્માનીપણું, દાસ, ગુણ લેવો, એ બધા દૈવીના ગુણ છે. હઠ, માન, ઈર્ષ્યા એ બધું આસુરીનો ભાવ. ફેરફાર થયો આસુરીમાં, આસુરી ભાવમાં. કેટલા વર્ષથી આ સત્સંગ મળ્યો, કેટલા સદગુરુઓ મળ્યા, કેટલાના હાથ આપણા માથા ઉપર પડ્યા, કેટલાના સમાગમ કર્યા, કેટલાને ભેટ્યા, કેટલા સદગુરુએ આપણી ઉપર વાત્સલ્યનો વરસાદ કર્યો. કાંઈ પલળ્યો, આસુર ભાવ પલળ્યો કે કાળા પથ્થર ઉપરથી પાણી રડી ગયું? પલળ્યો આસુર ભાવ કે કાળા પથ્થર ઉપરથી પાણી રડી ગયું? શું થયું? કેટલા સદગુરુઓ, તમે ત્યાગુલદાસ સ્વામીને દર્શન કરેલા ને વીરજીભાઈ? હા, સ્વામી બાપા ભેળા તો આખી જિંદગી રહ્યા. જો કેટલા વર્ષ થયા સત્સંગમાં છે. જો એક એક જો આમથી આમ અજાયબવાળા બેઠા સરજણભાઈ, પછી મકવાણા, એ તો સ્વામી બાપાનું કુટુંબ. પછી પીપલાણાવાળા મોહનભાઈ, એ તો જસા બાપા વખતના ગુણાતીતાન સ્વામી ભેળા રહેલા જસા બાપા. જસા બાપાએ 2 વાર ગુણાતીતાન સ્વામીની સાથે વરતાલની યાત્રા ચાલીને કરી હતી. એ ગુણાતીતાન સ્વામીના વખતના છે એ. લ્યો એમ. પછી આ બાજુ જુઓ તો આ બાંભરોલિયાની આપણને ખબર નથી એ ક્યારથી સંપ્રદાયમાં. પછી આ અમારે અશોકભાઈ ડઢાણિયા, એ પોતે સત્સંગમાં આવ્યા, એના કુટુંબમાં કોઈ સત્સંગી નથી. પછી જાદવ એની બાજુમાં, એ તો કૃષ્ણ ભગવાનના વખતના. લ્યો આ હું કાંઈ જેવા તેવા છે બધા? હે આ અમારા વાસુદેવભાઈ પટેલ મૂળી દેશના મૂળ ને એમાં મોટા મોટા સંતોના યોગમાં, હવે અમદાવાદ દેશમાં. લ્યો આપણું લોકેશન કેટલું સરસ છે. ગમે ત્યાં આપણને ક્યાંય રામાનંદ સ્વામીથી સત્સંગ, કોઈને મહારાજના વખતથી સત્સંગ, કોઈને રામાનંદ સ્વામીના વખતથી, કોઈને ગુણાતીતાન સ્વામીના વખતથી સત્સંગ, કોઈને ગોપાળાનંદ સ્વામીના વખતથી સત્સંગ. આપણું લોકેશન, આપણા ભાગ્ય તો જુઓ. ઓહો હો 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 હો. અને હવે જો કાળા પથ્થર ઉપરથી પાણી રડી જાય અને જો પાણીથી પલળે નહીં તો આપણા જેવો આસુરી કોઈ નથી. ભાઈ વિચાર કરજો. આપણા જેવા ભાગ્યશાળી પણ કોઈ નથી, આપણા જેવા દુર્ભાગી પણ કોઈ નથી. હે હું મગનભાઈ કીધું કાંઈ?
તમે જામનગર નોકરી કરતા ને કા ત્યાંથી ભમરડા છાપ કંકુ લઈ આવતા ડબ્બો, અને એ કંકુ લઈ આવીને સ્વામી બાપાને અર્પણ કરતા કે સ્વામીઓ આ કંકુ લઈ આવ્યો છું. જે જામનગર નોકરી કરતા તઈ ડીકેક મોકલવું અહીંથી સોલવંટવાળાનું ડીકેક ના ઓલા ટ્રેન ભરવીને પછી એને વાહણમાં લઈ જાય એ બધું એવી નોકરીમાં હતા મગનભાઈ. તો એ સ્વામીને કંકુ લઈ આવીને આપતા. મકવાણા કુટુંબ તો બહુ મોટું છે, પણ મકવાણા કુટુંબમાંથી અમુક ભક્તો જ સ્વામીને ઓળખી શક્યા છે. બીજા તો એમ માને કે અમારા કુટુંબના થઈ ગયા એક. અમે અહીંયા રહ્યા જોગી સ્વામી સાધુ થયા, હું અમારામાં એમ ફેર છે, એમ અમારામાં એમાં શું ફેર છે, અમે અહીંયા રહ્યા જોગી સ્વામી સાધુ થઈ ગયા એમ. એવા ભાઈ ઘણાય મકવાણામાં તેદી હતા ને આજે છે. મકવાણા કુટુંબમાંથી સ્વામી બાપાને ઓળખી શક્યા હોય એવા બહુ ઓછા સભ્યો છે, ગણતરીના છે. આપણો ભાવ દિવ્ય તત્વમાં દાખલ કરવો એ જ મોટું એ જ મોટો આસુરી ભાવ છે. સમજાય છે? આપણામાં જે ભાવ રહેલા છે એ દિવ્ય સ્વરૂપ ભગવાનને ભગવાનના ભક્તો છે એને વિશે દાખલ કરવો આ જ મોટામાં મોટો આસુરી ભાવ છે. આપણા સ્વભાવ નડશે નહીં, આપણા સ્વભાવ બીજામાં દેખાણા આ મોટામાં મોટો આસુરી ભાવ છે. બીજામાં દેખાતા બંધ થઈ જાય એટલે પૂરું થઈ ગયું. પણ ન થાય દેખાતા બંધ. સ્વામી કે પોતે 3 શરીર 3 ગુણમાં વર્તે છે, અને ભગવાનને કેમ 3 ગુણ ને 3 શરીરથી પર સમજી શકે એમ વરતાલનું 5મું વતનામૃત સમજાવતા સમજાવતા સ્વામી બાપાએ પ્રશ્ન કર્યો, અને પછી એમ કે છે કે હું બ્રહ્મરૂપ નથી, મને મળ્યા ભગવાન, એ ભગવાન છે એમ માને છે. એમ માન્યતા ખોટી છે, છતાંય જો માનતો હોય તો સ્વામી બાપા કહે એ અવતારનો ભક્ત કહેવાય, અવતારીનો ભક્ત ન કહેવાય. લ્યો, આપણા સ્વભાવ આપણી રીત બીજા ભક્તની વિશે જોવી આજ મોટો આસુર ભાવ છે. સમજી રાખજો. મકવાણા કુટુંબમાં એક બાપા હતા, એ કહેતા કે લ્યો જોગી સ્વામી તમારા કુટુંબના છે, અમે અહીંયા રહ્યા હાથી આંક્યું એ સાધુ થઈ ગયા, હું આમાં અમારામાં એનામાં ફેર છે. લ્યો કયો હા ડોબો આ કે ડોબો કેવો અને કેવો હું હે કેવી વાત છે. જો બસ એ બકરો બકરાની ડોકે હીરો બાંધે કાંઈ ખબર ન હોય એમ, એને એમ કે આ તો કોડી બાંધી છે એમ. એ બકરો થયો. તમે સરસ મને શબ્દ આપ્યો. બસ એમ જ હોય. મુક્તાનંદ કહે હરિજનની ગતિ છે ન્યારી, દેહદર્શી દેખે એને પોતા જેવા સંસારી. શું સમજી શકાય? મેઘજીભાઈ અમારા દેશના છે ને અમારી નાતના છે ને અમે ભેગા ભણતા ને અમારા હગાનો છોકરો છે ને અમારા મામાનો છોકરો છે, અમારા હાઢુભાઈનો છોકરો છે, મારા કાકાનો છોકરો છે. હું બીજું હોય આપણી દ્રષ્ટિમાં હડેલ દ્રષ્ટિમાંથી હળો જ નીકળે, હડેલ દ્રષ્ટિમાંથી હળો જ નીકળે. દિવ્ય દ્રષ્ટિમાંથી દિવ્યતા વરસે. હું ભાઈ સમજાણું?
આપણે કંઈ થોડાક આજકાલના છે કા જયંતિભાઈ? આપણે કંઈ આજકાલના નથી, આપણે તે દીના આવા નાવા છે. ભગવાનના ભક્તને મને આ બહુ ખૂંચે છે, આ દુઃખ ને આ દુઃખ, ને દીકરો નથી ને દીકરાનું છૂટું થઈ ગયું ને આનું આમ થયું ને આનું આમ થયું. હા 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 હા. હે નોકરી મળી નહીં, નાની બદલી થઈ જાય છે, નાની વાહ બદલી છે ને વાહ બદલી કરાવવી છે. લ્યો આનું આમ થયું આનું આમ થયું આનું આમ થયું. બહુ માણસો દુઃખથી બહુ કાયર થઈ ગયા, બહુ દુઃખથી કાયર થઈ ગયા. ગમે એમ હોય દુઃખના બહુ કાયર થઈ ગયા. એટલા દુઃખના કાયર કે એની દુઃખની બીજાને વાતો કરી કરી બીજાને દુઃખી કરી દી. એ સાંભળનારો એનું સુખ ભૂલી જાય અને આનું દુઃખ એને પ્રધાન થઈ જાય. એ સુખી હોય તો દુઃખી થઈ જાય, એટલી દુઃખની વાતો કરે. અને જાજા તો વાતાવરણથી માણસોને દુઃખી કરે છે. આજે 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 આવશે ને શરદ ઋતુનો ઉત્સવ કરવા માટે, પૂનમનો ઉત્સવ કરવા આવશે ને એટલે વાતો ચાલુ થઈ જાય. લે શું થયું તમારા દીકરાનું? ડોસ્યુમાં પેલું આ એને તો તમારે વગળ અગ્નિએ બીજાને બાળી દી, ડોસ્યુમાં તાકાત છે. હે આપણે તો અગ્નિ મૂકીએ ત્યારે બળે અને અગ્નિ મૂક્યા વગર બાળી દે. લ્યો શું થયું તમારા દીકરાનું? કઈ મેળ ખાધો? આવું બધું બંધ કરો, ભજન કરો. સ્વામિનારાયણ ભગવાનના આપણે છે, આપણે એના જ છે. મા બાપ બાળકનું દુઃખ જાણતા જ હોય. આપણે સ્વામિનારાયણ ભગવાનના છે, એ આપણું દુઃખ જાણે છે, આપણું સુખે જાણે છે. કેટલું સુખ આપણે સહન કરી શકશું એ એને ખબર છે. વધારે આપશું તો ફાટી જાય એ એને ખબર છે. આપણે કેટલું દુઃખ સહન કરીશું એ એને ખબર છે. વધારે દુઃખ આપશું તો આ હાવ મૂળગો વયો જાય કંઠી મૂકીને એ એને ખબર છે. એને બધી ખબર છે આપણી કે આને કેટલું સુખ અપાય એટલું જ અપાય. એથી વધારે આને આપશું તો આ કાંઈ ઉથલ પાથલ કરી નાખશે. સાંભળ્યું? માટે જે સુખ મળ્યું એથી હસતા રહ્યો. હે જે દુઃખ મળ્યું એ સુખને યાદ કરીને દુઃખને ભૂલતા રહ્યો. સાંભળ્યું? સારું લ્યો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજની